નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના બે વિડીયોની અંદર આપણે ડીએનએની રચના જોઈ. આઈ હોપ કે તમને કમ્પ્લીટલી ડીએનએ આવડ્યું હશે. ના સમજ પડી હોય તો ફરીથી જોઈ લેજો એકવાર, બરાબર? કેમ કે ડીએનએ આવડશે તો જ આગળનું ચેપ્ટર આવડશે. તો હવે આપણે આજે નવા ટોપિક પર જઈ રહ્યા છીએ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નવું કંઈક જાણવા જેવું છે. ડીએનએ કુંતલનું પેકેજિંગ. ડીએનએ કુંતલનું પેકેજિંગ એટલે શું? તો કે તમને બધાને ખબર છે કે આપણે 11મા ધોરણમાં 8મા ચેપ્ટરમાં ભણ્યા હતા કે રંગસૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, કે ડીએનએ, આરએનએ, હિસ્ટોન, બિન હિસ્ટોન જેવા પ્રોટીનની મદદથી ડીએનએની રચના રંગસૂત્ર દ્રવ્યની રચના થાય છે. તો ખરેખર હવે રંગસૂત્ર દ્રવ્ય કેવી રીતે બને છે એ આ ચેપ્ટરની અંદર આ ટોપિકની અંદર જોવાનું છે. બે ક્રમિક બેઝ જોડની વચ્ચે અંતર, જે મેં તમને સમજાવી દીધું છે કે બે બેઝ જોડીઓ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ તો ડીએનએની લંબાઈ કેટલી છે એ ગણવાની છે. તો બે ક્રમિક જોડની વચ્ચેનું અંતર 0.34 છે. તો કઈ રીતે ગણી શકાય? તો કે કુલ બેઝ જોડની સંખ્યાને બે પાસ પાસે આવેલ જોડના અંતરનો ગુણાકાર કરીએ એટલે 6.6. કુલ બેઝની જોડની સંખ્યા કેટલી છે એ ફિક્સ છે, આપણને ખબર જ છે કે કોઈ પણ લાક્ષણિક સસ્તન કોષ હોય એની અંદર બેઝની જોડીઓ 6.6 ગુણ્યા 10⁻9 બેઝ પેર એટલે 10⁹ બેઝ પેર છે. એના ગુણ્યા બે પાસ પાસે આવેલ નાઇટ્રોજન બેઝની જોડનો આપણે ગુણાકાર કરીએ તો આટલાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળે છે? 2.2 મીટર. તો તમે એવું કહી શકો કે ડીએનએની લંબાઈ કેટલી છે? ડીએનએની લંબાઈ 2.2 મીટર. આ લંબાઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતાં ખૂબ જ વધારે છે. કે લાક્ષણિક કોષ કેન્દ્ર છે એની લંબાઈ કેટલી છે? 10⁻6 મીટર. તો એના કરતાં તો બહુ ઓછી છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલો મોટો પોલિમર ડીએનએ કેવી રીતે કોષમાં ગોઠવાયેલો હશે? તો એ જબરજસ્ત રીતે કોષમાં ગોઠવાયેલો છે. એટલા માટે આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ સમજવાનું છે. તો આપણે સસ્તનના કોષના ડીએનએની વાત કરીએ તો એવી જ રીતે જો આપણે ઇકોલાઈના ડીએનએની વાત કરીએ તો 1.36 મિલીમીટર છે, બરાબર? અને જો તમે ઇકોલાઈમાં આવેલ બેઝની જોડને ગણી શકશો, જો તમને ડીએનએની લંબાઈ ખબર હોય તો બેઝની જોડને ગણી શકાય. એવી જ રીતે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે ઇકોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, તેમ છતાં પણ ડીએનએનો તેના કોષમાં પૂર્ણપણે ફેલાયેલું હોતું નથી. બીજું કે ડીએનએ કેવું હોય છે? ઋણવીજભારિત. ડીએનએ કેવું હોય છે? ઋણવીજભારિત. તમને કોઈને એવું થાય કે ઋણવીજભારિત કેમ છે? હા, મને પ્રશ્ન થયો કે ઋણવીજભારિત કેવી રીતે? તો તમે જ્યારે ડીએનએની રચના જોઈ ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ આવેલા હોય છે. તો એ ફોસ્ફેટ સમૂહ કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. અને એ ડીએનએના રચનામાં આવેલો હોય છે. એટલા માટે ડીએનએ કેવું હોય છે? ઋણ વીજભારિત. આ કોઈ પણ બુકમાં નથી લખેલું, યાદ રાખજો કે ડીએનએના બંધારણમાં જે ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ફોસ્ફેટ સમૂહ આવેલો હોવાથી ડીએનએ ઋણ વીજભારિત છે. કેમ કે ફોસ્ફેટ કેવું છે? ઋણ. અને એની સાથે કેટલાક પ્રોટીન કેવા છે? ધન વીજભારિત છે. તો આ ઋણ વીજભારિત ડીએનએ કેટલાક ધન વીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે, જેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. અને આ ન્યુક્લિયોઇડમાં મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે. કે આ ન્યુક્લિયોઇડની અંદર ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને આ કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. જેવી રીતે હૂક કડી હોય છે, એક કડીની અંદર આપણે કેવી રીતે કપડાં ભરાવીએ છીએ કે ચાવી ભરાવીએ છીએ, એવી જ રીતે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આવેલું હોય છે અને એ કડીઓ પ્રોટીન વડે જોડાયેલી હોય છે. આગળ સુકોષ કેન્દ્રી સજીવોમાં આ આયોજન ખૂબ જ જટિલ હોય છે. કે આદિકોષ કેન્દ્રીની આપણે વાત કરી દીધી. આદિકોષ કેન્દ્રી કોષની અંદર કેવી રીતે આ ડીએનએ કુંતલનું પેકેજિંગ હોય છે કે
ડીએનએ ભલે આખા કોષમાં ફેલાયેલું ના હોય, પરંતુ ડીએનએ ઋણ વીજભાર ધરાવતું ડીએનએ ધન વીજભાર ધરાવતા પ્રોટીન સાથે એક જગ્યાએ જોડાઈ જાય છે, જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. અને એ ન્યુક્લિયોઇડમાં ડીએનએ કડી સ્વરૂપે જોડાયેલું હોય છે. પરંતુ આપણે જો સુકોષ કેન્દ્રીય કોષોની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષોમાં આ જે રચના છે એ જટિલ છે, કોમ્પ્લેક્સ છે. તેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે. એમાં કોણ આવેલું હોય છે? ધન વીજભારિત પ્રોટીન, જેને કહેવાય હિસ્ટોન, જે વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે શું? તો તમને બધાને ખબર છે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે પ્રોટીનના નિર્માણમાં એમિનો એસિડ હોય છે, અને એમિનો એસિડ જે પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડ છે એ એમિનો એસિડનો જે વીજભાર હોય એને અનુસરીને આ પ્રોટીનનો વીજભાર આવેલો હોય છે. તો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન આવેલા હોય છે. કે હિસ્ટોન પ્રોટીનમાં એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન આવેલા હોય છે, જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ પર ધન વીજભાર હોય છે. બરાબર? આ સમજજો કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ કુંતલનું પેકેજિંગ ખૂબ જ જટિલ હોય છે, જેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ હિસ્ટોન સ્વરૂપે આવેલા હોય છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે આલ્કલી એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિન આવેલો હોય છે, જેમાં પાર્શ્વ શૃંખલા પર ધન વીજભાર આવેલો હોય છે. હિસ્ટોનના 8 અણુના સંગઠિત એકમને હિસ્ટેન ઓક્ટોમર કહે છે. કે હિસ્ટોનના 8 અણુઓ ભેગા મળીને શું બનાવે છે? હિસ્ટોન ઓક્ટોમર. હવે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના બનાવે છે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઝોમ. કે પહેલું તો 8 અણુઓ જોડાય હિસ્ટોનના, એને કહેવાય હિસ્ટોન ઓક્ટોમર. અને ઋણ વીજભારિત ડીએનએ જ્યારે આ હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાય ત્યારે બને ન્યુક્લિયોઝોમ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ શું છે? ન્યુક્લિયોઝોમ છે. એ ન્યુક્લિયોઝોમમાં તમે જુઓ હિસ્ટોન ઓક્ટોમર, આ જે ગ્રીન કલરનું છે એ શું છે? હિસ્ટોન ઓક્ટોમર છે. બરાબર? આ જે છે એ. તો આ જે ગ્રીન કલરનો હિસ્ટોન ઓક્ટોમર છે એ આ જે ગોળ ડીએનએ છે, ગોળ જે છે એ પ્રોટીન છે, અને આ જે કડી સ્વરૂપમાં છે એ શું છે? ડીએનએ વીંટળાયું છે. આ હિસ્ટોનનો મધ્ય ભાગ છે, આ જે છે ને એ. તો હિસ્ટોન અને ડીએનએ બંને ભેગા મળીને આખું સ્ટ્રક્ચર એટલે શું? ન્યુક્લિયોઝોમ. બરાબર? સમજ પડી? હિસ્ટોનના 8 અણુઓ અને ડીએનએનો એક શૃંખલા ભેગી મળીને શું બનાવશે? ન્યુક્લિયોઝોમ. લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની 200 બેઝ પેર ધરાવે છે. કે લાક્ષણિક ડીએનએની આપણે વાત કરીએ તો એ કેટલી બેઝ પેર ધરાવે છે? 200 બેઝ પેર ધરાવે છે. આમ કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ વારંવાર પુનરાવર્તિત થાય તો એ શેમાં ફેરવાય છે? ક્રોમેટીનમાં. શેમાં ફેરવાય છે? ક્રોમેટીનમાં. જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. અને જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોઝોમ દોરીમાં પરોવેલા મણકા જેવા દેખાય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે આકૃતિ છે એ ક્રોમેટીનની છે, જે દોરીમાં પરોવેલા મણકાની જેમ દેખાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે જોઈ શકો છો. બરાબર? તો શું યાદ રાખવાનું? ડીએનએ, હિસ્ટોનના 8 અણુઓ, હિસ્ટોન ઓક્ટોમર. કે હિસ્ટોન ઓક્ટોમર પોઝિટિવ ચાર્જ ધરાવતો હોવાથી ડીએનએ નેગેટિવ ચાર્જ ધરાવતો ડીએનએ એની સાથે જોડાઈ જાય છે અને બનાવે છે ન્યુક્લિયોઝોમ. આવા ન્યુક્લિયોઝોમ એક કરતાં વધારે નિર્માણ પામે તો એને કહેવાય ક્રોમેટીન. અને એ ક્રોમેટીન ન્યુક્લિયોઝોમમાં દોરીમાં પરોવેલા મણકા સ્વરૂપે દેખાય છે. તો તમે સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષમાં કેટલા મણકાઓની હાજરીથી કલ્પના કરી શકો છો? આપણે મણકા ગણીએ તો આપણને ચોક્કસ ખબર પડે. હવે આ જે ક્રોમેટીન બને છે એ ક્રોમેટીન એક કરતાં વધારે ક્રોમેટીન ભેગા મળીને શું બનાવે છે? ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર. ક્રોમેટીન એટલે શું? તો કે રંગસૂત્રિકાઓ. તો ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટીન તંતુઓ રચે છે, જે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. શેની રચના કરે છે? રંગસૂત્રની રચના કરે છે. જુઓ કે રંગસૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે, તમને અહીંયા સમજાવેલું છે
કે ક્રોમેટીન એ દોરીમાં પરવેલા મણકાની જેમ દેખાય છે, જે ક્રોમેટીન તંતુ સ્વરૂપે હોય છે. ક્રોમેટીન તંતુઓ ભેગા મળીને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. આમ ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે કે વધારે ક્રોમેટીન માટે વધારે પ્રોટીન સેટની જરૂર પડે, જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહે છે. જેને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. બરાબર. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટીનનો કેટલોક વિસ્તાર ઓછો અભિરંજિત હોય છે, જેને કહેવાય યુક્રોમેટીન, અને ક્રોમેટીનમાં ગાઢ રીતે ગોઠવાયેલો ઘેરો અભિરંજિત વિસ્તાર, જેને કહેવાય હિટ્રોક્રોમેટીન. તો ક્રોમેટીનના બે પ્રકાર છે, યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન. યુક્રોમેટીન એટલે ઓછો અભિરંજિત થાય, હિટ્રોક્રોમેટીન એટલે વધારે અભિરંજિત થાય. બીજું કે યુક્રોમેટીન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન છે, જ્યારે હિટ્રોક્રોમેટીન નિષ્ક્રિય ક્રોમેટીન છે. કે પ્રત્યાંકનની પ્રક્રિયા, પ્રત્યાંકન એટલે શું તમારે એ સમજવાનું છે, પણ હું એ તમને સમજાવું એના પહેલાં એવું યાદ રાખી લો કે યુક્રોમેટીન એ પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટીન સ્વરૂપે હોય છે. બરાબર. જ્યારે હિટ્રોક્રોમેટીન એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. તો આ જે છે એ ડીએનએ કુંતલનું પેકેજિંગ છે. હું તમને શોર્ટમાં અહીંયા સમજાવું છું, જે તમારે યાદ રાખવાનું છે. કે ધારો કે તમારે અહીંયા યાદ રાખવાનું છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. બરાબર. ડીએનએ કુંતલના પેકેજિંગમાં તમારે યાદ રાખવાનું પહેલું તો આદિકોષ કેન્દ્રનું તો તમને ખબર પડી ગઈ કે ડીએનએ ને પ્રોટીન જોડાઈને એક જગ્યા પર જોડાય છે અને ન્યુક્લિયોઇડ બનાવે છે, જે ન્યુક્લિયોઇડમાં ડીએનએ કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. પરંતુ સુકોષ કેન્દ્રીમાં જટિલ હોય છે, એટલે હિસ્ટોન, બરાબર, ધન વીજભાર ધરાવે ના 8 અણુ, જેને શું કહેવાય? હિસ્ટોન ઓક્ટામર. હિસ્ટોન ઓક્ટામર કોની સાથે જોડાય? ડીએનએ સાથે જોડાય, જે કેવો વીજભાર ધરાવે છે? નેગેટિવ વીજભાર ધરાવે છે. ત્યાર પછી શું બનશે? ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ ભેગા મળીને શું બનશે? ક્રોમેટીન. ક્રોમેટીન કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના, યુક્રોમેટીન અને હિટ્રોક્રોમેટીન. હવે આ જે ક્રોમેટીન છે, યુક્રોમેટીન, એ કેવા હોય છે? ઓછા અભિરંજિત. વધુ અભિરંજિત. હવે આ ક્રોમેટીન ભેગા મળીને શું બનાવે છે? રંગસૂત્રની રચના કરે, અને ત્યાર પછી એમનું ડીએનએ કુંતલનું પેકેજિંગ અહીંયા પૂર્ણ થાય. આવડશે બધાને? એકદમ ઇઝી છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. બરાબર. થોડું સુકોષ કેન્દ્રીય કોષોમાં થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ તમારે શાંતિથી વ્યવસ્થિત સમજી લેવાનું કે હિસ્ટોનના 8 અણુઓ, જેને કહેવાય હિસ્ટોન ઓક્ટોમર, જે પ્લસ ધન વીજભાર ધરાવે છે, જે ડીએનએ સાથે જોડાઈને ન્યુક્લિયોઝોમ બનાવે. ન્યુક્લિયોઝોમ ભેગા મળીને શું બનાવે? ક્રોમેટીન. ક્રોમેટીન ભેગા મળીને રંગસૂત્ર દ્રવ્ય.
ક્રોમેટિન બે પ્રકારના છે, યુક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન ઓછું અભિરંજિત થાય, હિટ્રોક્રોમેટિન વધારે અભિરંજિત થાય. ક્લિયર? આવડશે? બરાબર. અને તમને કહ્યું છે પ્રત્યાંકન. પ્રત્યાંકન એટલે શું? તો કે એના માટે પ્રત્યાંકન સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી બંનેમાં થાય છે, પણ ખરેખર પ્રત્યાંકન એટલે શું? તો કે કોષમાં જે ડીએનએ છે એ ડીએનએમાંથી mRNA બનવાની પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન. તો પ્રત્યાંકન દરમિયાન યુક્રોમેટિન સક્રિય ક્રોમેટિન તરીકે વર્તે છે, જ્યારે હિટ્રો નિષ્ક્રિય ક્રોમેટિન તરીકે વર્તે છે. તો આ ઘટનાને કહેવાય ડીએનએમાંથી mRNA બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રત્યાંકન. બરાબર. આના પછીનો ટોપિક છે જનીનદ્રવ્ય માટેની શોધ. કે એના માટે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એક બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા હતા અને એમણે શોધ્યું હતું કે જનીનદ્રવ્ય જેવું કંઈ છે કોષોની અંદર જોવા મળે છે. બરાબર. ને જનીનદ્રવ્યની સ્પષ્ટતા કરી હતી, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણીશું. અને સાથે સાથે ડીએનએ જે જનીનદ્રવ્ય તરીકે કેમ વર્તે છે એ પણ તમને સમજાવેલું છે, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. ક્લિયર?